આપણા સર્વે મંદિરમાં વિરાજમાન સર્વે દેવો આ મહોત્સવમાં જેના હૃદયમાંથી દિવ્ય ભાવથી પ્રાગટ્ય થયું એવા આપણા સર્વના કેન્દ્ર સ્થાને રહેલા આચાર્ય મહારાજ શ્રી વક્તા શ્રી સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી જીયર સ્વામી, સર્વે સંતો, સર્વે વાલા પ્રેમી ભક્તજનો, અમે ઘણીવાર કહીએ છીએ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છપ્પૈયાપુરમાં થયું અને ભગવાને પોતે પોતાના નિવાસ સ્થાન તરીકે ગઢપુરને તો સ્થાન સિલેક્ટ કર્યું, પણ ભગવાન સ્વામિનારાયણના બે સંકલ્પથી અવતરણ પોતે પોતાનું બતાવે છે. ભગવાન સ્વામિનારાયણ કે મારા અવતરણના બે કારણ છે. એક તો અમારા વિશે અનન્ય પ્રેમવાળા ભક્તો એને લાડ કરવા, એના મનોરથ પૂરા કરવા. બીજું અનંત જીવાત્માના કલ્યાણ કરવા માટે ભાગવત ધર્મને પ્રવાહિત કરવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવા માટે જો લીલાનું કેન્દ્ર કર્યું હોય તો વડતાલને લીલાનું કેન્દ્ર કર્યું છે. અનેક પ્રકારના ઉત્સવોનો પ્રારંભ મહારાજે આ વડતાલ સ્થાનમાંથી કર્યો અને સાથે એકાંતિક ભાગવત ધર્મનો પ્રવાહિત કરવા માટે આજ્ઞા અને ઉપાસના અને શાસ્ત્રો અહીંથી મહારાજે પ્રબંધ કર્યું. પોતાનું સ્વસ્વરૂપને અહીંયા વડતાલમાં સ્થાપી અને પોતાના સ્વરૂપ દ્વારા એ ભાગવત ધર્મને પ્રવાહિત કર્યો અને પોતાના સ્વહસ્તે શિક્ષાપત્રી લખી અને આજ્ઞા અને ઉપાસના દ્વારા એ સારા વિશ્વના લોકો સુધી સર્વજીવ હિતાવહ દ્વારા એ અનંત જીવનના કલ્યાણ કરવા માટે પ્રવાહિત થયા. ત્યારે આજથી હમણાં સભાપતિએ કહ્યું એમ 3 વર્ષ પહેલાં આચાર્ય મહારાજના હૃદયમાં સંકલ્પ થયો. ભગવાન સ્વામિનારાયણના હૃદયના ભાવથી આ દિવ્ય મંદિરનો જ્યારે સ્થાપના થઈ, દેવોની સ્થાપના થઈ અને 200 વર્ષ થતા હોય ત્યારે આ દેવોના પૂજન માટે, સ્વાગત માટે અને આ દિવ્ય મંદિરના પૂજન માટે કાંઈક વિશેષ ઉત્સવ થાય એના માટે કીધું ને 3 વર્ષ પહેલાં આચાર્ય મહારાજના હૃદયમાં સંકલ્પ થયો. અમારા ચેરમેન શ્રી હોય, કોઠારી સ્વામી હોય, જ્ઞાનજીવન સ્વામી હોય, નિત્ય સ્વરૂપ સ્વામી હોય, બધા સંતો સાથે મળી અને જ્યારે આ દિવ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન થયું અને અનેકવિધ આયોજન દ્વારા એ છેલ્લા 2 વર્ષથી જન સુધી દેશ પરદેશ આચાર્ય મહારાજ પણ કોઈ ગામડું બાકી રાખ્યું નથી. દેશ પરદેશમાં સતત વિચરી અને લોકો સુધી પહોંચી અને આ મહોત્સવ એના બીજ દરેક હરિભક્તો સંતોના હૃદયમાં જ્યારે વાવ્યા અને આજે એ બીજ ફલીને પાંગરી અને આ જ્યારે ફળ તરીકે આટલા લાખો હરિભક્તો, હજારોની સંખ્યામાં સંતો જ્યારે એકઠા થયા ત્યારે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ મહોત્સવ દ્વારા એ મૂળ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, એના સિદ્ધાંતો શું છે, એની ઉપાસના શું છે અને એની પરંપરા શું છે, એ લાખો લોકો સુધી આ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો પહોંચે. મહારાજે સ્થાપેલા 6 મંદિરો, આચાર્ય પરંપરાઓ, આપણા શાસ્ત્રોની પરંપરાઓ એ લાખો લોકો સુધી પહોંચે અને એવો ફોશ લાગે કે હજારો વર્ષો સુધી આ મહોત્સવ દ્વારા એ આ ઉપાસનાના બિંદુ કાયમ જાગતા રહે. ત્યારે આ મહોત્સવ જો કે સર્વજીવ હિતાવહ અમારા હમણાં જે ટેમ્પલ બોર્ડના સભ્યો અને ચેરમેન કોઠારી સ્વામી આ છેલ્લા 5 વર્ષથી જોઈએ છીએ કે સંકુચિત દ્રષ્ટિ દૂર કરી અને સર્વજીવ હિતાવહ રીતે આ સંપ્રદાયનો ફ્લો આપી રહ્યા છે. સમાજની હારે, રાજપુરુષોની હારે અને દુનિયા હારે આ સંપ્રદાય એક દિવસ વિશ્વ લેવલ સુધી પહોંચે એના માટે પ્રયાસ જ્યારે કરી રહ્યા છે. હોસ્પિટલો હોય કે ગરીબો સુધી ધાબળા પહોંચાડતા હોય કે ચંપલ પહોંચાડતા હોય, પણ કોઈ રીતે ગરીબો સુધી પણ આ સંપ્રદાયના સિદ્ધાંતો અને મિલકત પહોંચે એના માટે પ્રયાસ કરતા હોય ત્યારે લોક ઉન્મુખ કરવા માટે જો આપણું પ્રદર્શન છે એ દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા, જો કે આપણા સિદ્ધાંતો તો અવ્યક્ત અનિર્વચનીય હોય પણ લોકો સુધી કેમ પહોંચે એના માટે જો સુંદર પ્રદર્શન કંડારાયું અને ઠાકોરજીની પૂજા સેવા હોય. જો આપણા મંદિરના પ્રાંગણમાં જ આપણે આજે પૂજનોત્સવ 9 દિવસ સુધી સવારે 5:30થી સાંજના 8:30 સુધી અનેક પ્રકારે કરીને મહાપૂજા દ્વારા એ હરિકૃષ્ણ મહારાજના અભિષેક દ્વારા એ લક્ષ્મીનારાયણ દેવના પૂજન દ્વારા એ પૂજન ચાલતું હોય. અત્યાર સુધીમાં 50,000 હરિભક્તોએ અત્યાર સુધી અભિષેક કરી લીધો ત્યાં હરિકૃષ્ણ મહારાજનો. ત્યારે અનેક પ્રવિધિ શાસ્ત્ર કથા દ્વારા એ, પૂજન દ્વારા એ, પ્રદર્શન દ્વારા એ, શોભાયાત્રા દ્વારા એ પણ લોકો સુધી આપણા સિદ્ધાંતો પહોંચે એવા પ્રયાસથી આ દિવ્ય ઉત્સવ જ્યારે ઉજવા રહ્યો છે. ભગવાનને પુનઃ પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ દ્વારા મૂળ સંપ્રદાયના હરિભક્તો સંતોને આ સિદ્ધાંતોનું વિશેષ પોષણ થાય એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના.